આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા. અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે. 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને છેલ્લે તો 108 દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા જ તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું. પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે. એથી લઈને રાજ્ય સરકારનો અને તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, વધાઈ લઈએ છીએ. 108 દિવસે માળાના મણકા ગણતા આજે 108મા મણકે અમે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે ત્યારે અમે એને વધાવી લઈએ છીએ. આજે જે પણ બાંહેધરી આપવામાં આવી છે 4 કેબિનેટ કક્ષાના મિનિસ્ટર સાહેબશ્રીઓએ જે મુજબ બાંહેધરી લીધી છે એટલે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમારે આ આંદોલનરૂપી હથિયારને ક્યારે પણ હાથમાં નહીં લેવું પડે એ અમને એમના પર વિશ્વાસ છે. એમ છતાં પણ ખેડૂત એ ખેતી કરનારો માણસ છે. એકવાર વાવ્યું અને ફેલ ગયું તો બીજી વાર ખેડીને વાવતા પણ ખેડૂતને આવડતું હોય છે, એટલે એમાં કોઈ જ પ્રશ્ન આવવાનો નથી. પણ અમે રાજ્ય સરકાર પર અને જે પણ 4 મંત્રીશ્રીઓએ અમારા પર આજે જે પણ અમારી સાથે ચર્ચા કરી છે અને નિર્ણય લીધો છે એના પર અમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આના માટે જે પણ વહીવટી કામગીરી કરવાની હશે એ તરફે સરકાર કામ કરી રહી છે અને કરશે.